તો હેલો ગાઈસ, તમારું સ્વાગત છે મારા વ્લોગમાં. અને આજે આપણે મગફળી લેવા આવી ગયા છે એક બીજા ખેતરમાં. પાથરા કરવાનું ચાલુ છે અને આ બાજરી લઈ લીધી છે, ડૂરું ભરવાનું ચાલુ છે. તો આપણે કરીએ આવે પાથરા. આ કલ્પેશભાઈ તગારે ઉપાડીને આ પોડા ઉપર ઉપાડીને તો ગાઈઝ આપણે હવે પાથરા કરી રહ્યા હતા. તમે જોઈ શકો છો આપણે પાથરા કરી રહ્યા હતા. અને અહીંયા આગળ આપણે હવે ખડો કરવાનું છે ભેગું કરવા માટે. તો ગાઈઝ આપણે પાથરા કરી રહ્યા હતા અને તમે જોઈ શકો છો કે આપણે અહીંયા ખડો કરવાનું ચાલુ કરી દીધું છે. અને હમણાં ટૂંક જ સમયમાં આપણે ઠેસર લાવશે. ગાઈઝ આપણે ખડો કરી રહ્યા છે અને ઠેસર પણ આવી ગયું છે. તમે જોઈ શકો છો આપણે ટ્રેક્ટર પડી છે, ગાડી અહીંયા પડી છે, ઠેસર આવી ગયું છે. પાછળ ટોલું લગાવી દીધું છે. રાજુભાઈ આપણે ચા પીવી આવ્યા છે. આઈડી ઓગળું ફાટેલું પહેરીને આવ્યા છે. ટ્રેક્ટર લઈને આવ્યા છે ટોલાવાળો. નરેશભાઈ આવી ગયા છે અને આપણે હવે ઠેસર ચાલુ કરી જઈએ છીએ અહીંયા. ગાઈઝ આપણે ઠેસર આવી ગયું છે, ચાલુ કરી દીધું છે. નમન ના ફાવે. તો ગાઈઝ આપણે હવે મગફળી લઈ રહ્યા છો, તમે જોઈ શકો છો. અને આપણે ટોલો ભરી દીધું છે, પાછળ સાઈડનું મગફળી પડી છે. અને આપણે હવે આપણા કાકાને એક ઠેસર આવ્યું છે, અહીંયા જવાનું છે થોડું કાઢવા માટે. તો ગાઈઝ બને રહો અમારા બ્લોગમાં. તો ગાઈઝ આપણા કાકાને ઘરે આવ્યા તો ઠેસર ચાલુ થઈ ગયું હતું. અને આપણે આ મગફળી લેવાની છે ગાઈઝ. તો આપણે મગફળી લઈ લઈએ હવે. પ્રભુજી હાથોડો લઈને ફરે છે, પેલું લઈને. તો ગાઈઝ આપણે ઘરવાળા ક્ષેત્રમાં કાકામાં બાજરી મગફળી લઈ ગયા છે. તો ગાઈઝ આપણે નાઈને આવી ગયા છે. અને ટ્રેક્ટર જે સાર ભર ઢોળવાની તે ભરીને હવે હેડાડ્યું. પોપો ભરી દીધો છે આપણે ડાલામ. અને રહ્યો ગાઈઝ બ્લોકમાં. તો ગાઈઝ આપણે સાર ભરી તે સાર લઈને આવી ગયા છે ખાલી કરવા માટે. આ આગળનો ઢગો પડ્યો હતો, તેના ઉપર જ હાઇડ્રોલિંગ કરવાનું છે. હાઇડ્રોલિંગ કરીશું આપણે.